સમાચારમાં આગળ વાત કરીએ આમોદની તો આમોદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જ્યાં અગાઈ કોરમના અભાવે મુલતવી રાખવામાં આવી હતી। ત્યારે સામાન્ય સભા પહેલા તુતુ મેમેના દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં વાતાવરણ તંગ બનતા પોલીસને બોલાવવામાં આવી। ત્યારે 28 કરોડના અંદાજપત્રને મંજૂર કરવામાં આવ્યું છે, જ્યાં વિપક્ષના સમર્થનથી પાલિકા પ્રમુખ એપીએમસીના ડિરેક્ટર બન્યા। બજેટ અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, તેમાં બજેટને પક્ષ તથા વિરોધ પક્ષ દરેકની સર્વાનુમતે બજેટ પાસ કરવામાં આવ્યું। બજેટની અંદાજિત રકમ 28 કરોડ 43,95,024 રૂપિયાના મહત્વ રકમના બજેટને મંજૂરી આપવામાં આવી, જેથી ગામના વિકાસના કામો સરળતાથી થઈ શકે। અને ત્યારબાદ અડધો કલાક રહીને સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પક્ષ તથા વિપક્ષના જે હાજર સભ્યો હતા એમને અગાઉ સામાન્ય સભાની ઠરાવ વાંચનમાં લઈને બહાલ રાખવામાં આવી। સામાન્ય સભા બજેટની અને સામાન્ય સભાની મીટિંગ રાખવામાં આવેલી હતી। એની અંદર બજેટ સર્વમતે શાસક પક્ષ અને વિપક્ષે મંજૂર કરેલ છે, ગામના વિકાસના ધ્યાનમાં રાખીને। અને ત્યારબાદ અડધો કલાક બાદ 3:45 મિનિટે સામાન્ય સભા રાખેલ હતી। તેની અંદર ગત સભાનું પ્રોસિડિંગ કારોબારી અને સામાન્ય સભાનું પ્રોસિડિંગ હતું, તેને બહાલ રાખવાનું હતું। તેની અંદર એક મુદ્દો રસ્તા રિપેરિંગ ગ્રાન્ટનો હતો 23-24નો। 23-24ની અંદર જે આપણને દરખાસ્ત કરેલી છે વિકાસના કામોની રસ્તા રિપેરિંગની અંદર તેની જેની વહીવટી મંજૂરી મળેલી